કન્યાને વળાવવાનો સમય જે દરેક બાપ માટે વસમો હોય, કારમો હોય. સંસારની આ ફરજ એન કેન પ્રકારે દુનિયાના દરેક બાપે આ વિયોગ સહન કરવો પડે એવી વાત. હેજી કન્યા વળાવવાનો સમય થયો છે, હવે વાતાવરણ બદલાય. કન્યા પક્ષે આંખલડીથી એ જ્યાં સુડા વહી જાય. નાના મોટા સ્તબ્ધ થયા છે અને જાતિ કન્યા જોઈ રહ્યા છે. હેજી મદન મહેતાના ચરણો લગે છે, એનો રાજા પકડે હાથ. હવે અત્યારે નરસિંહ મહેતાએ રાજાને, દીક્ષિતજીને અને મદન મહેતાને બોલાવીને કહ્યું, મદન મહેતા, મેં તમને જે વચન આપ્યું હતું કે સામરસા પરણાવવા આવીશ ત્યારે ભગવાનના દર્શન કરાવીશ, તો મારા વાલા આ મારી સાથે ઊભા છે એ નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ છે, એના દર્શન કરી લ્યો. સાહેબ ત્રણે ત્રણ લાંબા થઈને પગે લાગ્યા ભગવાનને. ભગવાને આશીર્વાદ આપ્યા. કન્યા વળાવવાનો સમય એ આકરો, કારમો અને બાપ માટે વેદનાકીય પ્રસંગ. પણ તો પણ આજ દીકરી વડાવાને માવલડી આવી, એની આંખે આંસુડાની ધાર છે. આજે દીકરી વડાવાને માવલડી આવી, એની આંખે આંસુડાની ધાર છે. એની આંખે આંસુડાની ધાર છે. એની આંખે આંસુડાની ધાર છે. જાણે મેહુલાએ વરસીને સરિતા વહાવી, એની આંખે આંસુડાની ધાર છે. જાણે મેહુલાએ વરસીને સરિતા વહાવી, એની આંખે આંસુડાની ધાર. મદન મહેતાની પત્ની એણે માણેક મહેતી પાસે જઈને કહ્યું, મહેતી, શું અમારી દીકરીને તમે સાચવજો, કારણ એને લાડ લડાવ્યા છે ભારે. લાડ લડાવ્યા છે ભારે. એને કેળવી છે વહેવારી. એને કેળવી છે વહેવારી. આજે માવલડી હૈયાને હારે. આજે માવલડી હૈયાની હારે. એની આંખ રડે છે ચોધારે. એની આંખ રડે છે તારે આજે અળગી થાય છે એના કાળાની ચાવી. એની આંખે આંસુડાની ધાર છે.
પછી એ માની દીકરી નથી રહેતી, એ માની સહેલી બને, માની પણ મિત્ર બને, એની સાથે ને સાથે, અને માં પણ એની સાથે એવો જ વ્યવહાર કરે. અને અગર જો સાહેબ સંસારની અંદર, સમાજની અંદર એવું બને કે જો માં નહીં હોય બાળપણથી અને એકલા બાપે ઉછેરી હોય, અને બાપે જ્યારે વિદાય કરવાની વાત આવે સાહેબ, તેનાથી મોટું બાપને માટે દુઃખ કોઈ નહીં. ભણતા ગુજરાતીમાં ત્યારે એક વાત આવતી ધૂમકેતુની, હું ભૂલતો નહીં હોઉં તો, પોસ્ટ ઓફિસ, મુસ્લિમ ફકીર અબુ પત્ની સીધાવી, બાળકીને ધીરે 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 મોટી કરી. એને ખબર હતી એક દિવસ મારાથી અડગી થાય, ઉંમર લાયક થઈ. બાપે ભારે હૈયે, એનું નામ હતું મરિયમ, એને વડાવી. દૂર, પોતાના ગામથી ઘણી બધી દૂર. અને એ સમયની વાત, જ્યારે કાગળ પત્ર લખતા લખતા પણ પહોંચતા મહિનો થાય. બેટા, હા, તારા ઘરનું, તારા સસુરનું ધ્યાન રાખજે, તારા સાસ સાસરા પક્ષનું ધ્યાન રાખજે. સુફિયાની સલાહ આપી, આશીર્વાદ આપી, અને અબુએ એ મરિયમને વડાવી. મરણ પથારીએ બેઠેલો એમ સમજી લ્યો. એ મરિયમ જે દિવસથી ગઈ એ દિવસથી દિવસો ગણતો. દૂર વડાવી હતી ને, આજે પત્ર આવશે, કાલે પત્ર આવશે, પત્રની રાહમાં ને રાહમાં રોજ હવાર પડે અને પોસ્ટ ઓફિસ જાય. પોસ્ટ ઓફિસનો દરવાજો ઉઘડ્યો નહીં હોય એ પહેલા અબુ આવીને બેઠો હોય, 2 કલાક પહેલેથી. એ મારી દીકરીની ટપાલ આવશે, પત્ર આવશે. પોસ્ટ ઓફિસ ઉઘડે, પોસ્ટ માસ્ટરની બાજુમાં ઉભો રહે, સિક્કા મારતા મારતા અથવા જોતા જોતા એની ટપાલ દીકરી નહીં મળે, નિરાશ વદને પાછો જાય. પણ જેમ સબરીએ રામની રાહ જોઈ, એમ બીજે દાડ પાછો. પછી તો નિયમ બની ગયો, રોજ સવાર પડે અને અબુ આવે, સાંજ પડે ચાલ્યો જાય. એની દીકરીની રાહમાં રાહમાં પત્ર આવશે, કોક દિવસ આવશે, કોક દિવસ. પછી તો વાત આમ બની. એક દિવસ, બહુ દિવસ થઈ ગયા, મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, ઘણો સમય થયો. પછી એક દિવસ એવું બન્યું હશે, બહાર જઈને જોયું, આજે અબુ નહોતો. ઓહો, પોસ્ટમાસ્ટર વિચાર કર્યો કે લાવ જાતે જઈ આ પ્રેમી બાપને હું આ જાતે આ પત્ર આપીને આવું. અને પોસ્ટમાસ્ટર અન્ય કર્મચારીઓને સાથે લઈ અને નીકળ્યો. શોધતો શોધતો અબુના ઘર પાસે એના ફળિયાની અંદર આવ્યો. કોકને પૂછ્યું કે અબુનું ઘર ક્યાં? કે પેલું તોડું ઊભું છે ને એ જગ્યા પર અબુનું ઘર. ધીરે ધીરે ગયા, તોડું હતું. તોડાને ચીરતા 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 સાહેબ અંદર જઈને પૂછે કે અબુ, હા કોણ સાહેબ? પોસ્ટમાસ્ટર. એમની દીકરી મરિયમની પત્રની રાહ જોઈ જોઈને થાકેલો અબુ, એને માટે આ પત્ર આવ્યો અને આજે નહીં આવ્યો એટલે આવ્યો. અને કોકે કહ્યું કે ઓહો, દેર કરતી. હમણાં જ અબુને વળાવીને આવ્યા, હમણાં જ કબ્રસ્તાનની અંદર મૂકીને આવ્યા. પણ સાહેબ તમારા માટે એક વાત કહીને ગયા. શું? કે અમને કહી ગયા કે જ્યારે મારી દીકરીની ટપાલ આવે અને કોક આપી જાય તો મારી કબર પર આવીને મૂકી દીધો સાહેબ. કે જાતે પોસ્ટમાસ્ટર આવી અને કબર પર આમ મૂકી ચિઠ્ઠી, જાણે અંદરથી અબુ વાંચતો હોય. ઓહો બાપ, આ નાની દીકરી એને ધીરે 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 કરીને મોટી કરેલી, લારી ચલવીન જીવન જીવવા વાળો, એક એક પૈસાનો હિસાબ. એને ખબર હતી કે મારી દીકરી મોટી થાય ને એના લગ્નમાં કામ લાગશે, તો જેટલા રૂપિયા સાંજે લાવે એ દીકરીને આપે. દીકરી બેટા, હા બેટા સાચો છે રૂપિયા, આ મારી કમાણીનો હું મહેનત કરું છું એટલા માટે કે તારા લગ્નમાં કામ લાગે. હા બાપુજી.
પૈસા મૂકી દે. 18 વર્ષની દીકરી થઈ, એના લગ્ન નક્કી થયા અને ત્યારે બાપે કહ્યું કે બેટા પેલા પૈસા લઈને આવ. અને દીકરી રામાયણ લઈને આવી. રામાયણ લઈને આવી અને રામાયણના પાને પાને નોટ જે હતી એ બધી મૂકવા આમ કાઢવા લાગી. બાપુ હા આ તારીખે તમે આપી, આ તારીખે. અને એના બાપ જોયા ત્યારે કે બેટા તને સમજણ નથી પડતી, આ રામાયણમાં આ પૈસા ત્યાં મૂક્યા તને સમજણ નથી પડતી. કહે છે કે શું? કે રામાયણની અંદર પૈસા મૂક્યા, આખી જિંદગીની મારી કમાણી. અને ગાંડી પૈસા તિજોરીમાં મુકાય, રામાયણમાં મૂક્યા. અને પેલી દીકરીએ કહ્યું કે બાપા મેં રામાયણમાં હાથે કરીને મૂક્યા, એનું કારણ છે જો ચોરો હશે તો એ રામાયણ કોઈ દિવસ ખોલશે નહીં, અને જે રામાયણ ખોલશે એ ચોરી નહીં કરશે. સાહેબ મુજે પતા હે, મને પાકી ખબર. અને આ દીકરીને કહ્યું કે બેટા તારો કરિયાવર તું જાતે નક્કી કરી લાવ, તારે જે જોઈએ એ જાતે લઈ આવ. કંસારાને ત્યાં જઈ અને કંસારાને ત્યાં દીકરી ગઈ અને ત્યાં આ વાસણ પેલા વાસણ બધા વાહણ કરાવ્યા. અને આ દીકરીનો ભાવ તો જુઓ. કંસારાએ કહ્યું બેટા શું નામ લખું? દીકરીએ પોતાનું નામ કહ્યું. પણ ત્યાં કંસારાએ જોયું કે બેટા તારા બાપુજીનું નામ. અને ત્યાં કહ્યું કે રહેવા દો, મારા બાપનું નામ લખતા નહીં. કેમ? સોમાની બાપ છે મારો. આખી જિંદગી મહેનત કરી અને પ્રમાણિકતાથી પૈસા કમાઈ અને એક એક પાય જોડી અને મારે માટે નક્કી કર્યું છે મારા બાપનું નામ નહીં લખતા. કેમ? એનું કારણ છે આ તો વાહણ રહ્યું બાપા. હું સાસરે જઈશ અને આ વાહણ રહ્યું અને માંસતા માંસતા અથવા કોકના હાથમાંથી નીચે પડશે અને નીચે પડશે અને ગોબો પડશે. અને કદાચ જો તમે મારા બાપનું નામ લખ્યું હોય તો મારા બાપના નામ પર ગોબા પડે એ મને મંજૂર નથી. લાગણી દીકરી છે ને સાહેબ, એ બાપનું બેરોમીટર. એ તંદુરસ્ત બાપ ગમે એટલો માંદો હોય પણ એમ ખબર પડે કે દીકરી આવી 4 પગે દોડે. સાહેબ અહીંયા બન્યું એવું